આજે આપણે વ્રત ઉપવાસ માટે ફરાળી થેપલા બનાવીશું. તો એના માટે ઘરનો જ બનાવેલો ફરાળી અહીંયા 1 કપ લોટ લીધો છે. હવે એમાં આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને સાથે આપણે લીલા ધાણા નાખી દઈશું. તો ફરાળી હોય તો એમાં બીજા મસાલા અધર મસાલા ઓછા પડતા હોય છે, એટલે આદુ મરચું છે, લીલા ધાણા છે અને મેં અહીંયા મરચું છે આપણે દળેલું નથી ઉપયોગ કરતા, પરંતુ કૂટીને આપણે જે સૂકું મરચું હોય એને થોડું ખાંડી અધકચરું વાટી અને એ નાખ્યું છે. તો તમે જો ન ખાતા હોય ફરાળમાં સાવ સૂકેલું મરચું પણ તો સ્કીપ કરી દેજો. અને મેં અહીંયા હળદર નાખી છે. અમારા ઘરમાં હળદર છે, ઉપવાસમાં ખાય છે એટલે મેં નાખી છે. ઘણા લોકો હળદર બિલકુલ ખાતા નથી, તો તમારે હળદર ના ખાતા હોય તો હળદર પણ સ્કીપ કરી દેવાની. અને સાથે મેં જીરું પીસેલું નાખ્યું છે, જે ઘરે જ મેં મિક્સરમાં પીસીને લઈ લીધું છે, જે આખો મહિનો આપણે સૂકી ભાજીમાં બધે નાખવામાં, છાશમાં પીવામાં ચાલે. તો જીરું નાખ્યું છે અને સ્વાદ પ્રમાણે આપણે ફરાળી મીઠું નાખી દઈશું, સેંધા નમક, અને સાથે આપણે ચમચી જેટલું તેલ મોણ માટે નાખીશું. હવે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. મિક્સ કરીને ત્યાર પછી જરૂર પ્રમાણે પાણી નાખી અને આપણે લોટ બાંધીશું. તો જ્યારે બજારમાંથી લોટ લાવતા હોય ને એનાથી આ લોટ થોડો અલગ બને છે. બજારનો લોટ થોડો આપણને બનાવશો તો તમને થોડો ચીકણો, થોડોક વધારે અલગ લાગે છે, અને આપણે જે ઘરે બનાવીએ છીએ ને એ લોટમાં થોડોક ફરક હોય છે. તો બને ત્યાં સુધી આપણે ઉપવાસ કરતા હોય તો ઘરે જ આ રીતે લોટ તૈયાર કરી દેવાનો. અને રાજગરો પણ જો ઘરે વાવતા હોય કે ઘરે હોય તો એને પણ મિક્સરમાં ચલાવી અને દળી લેવાનો, તો તૈયાર લોટ લેવાની જરૂર ના પડે. મોટાભાગે અમારે ગામડામાં ખેતરમાં રાજગરો તૈયાર કરતા હોય અથવા તો બજારમાંથી પણ લઈને ઘરે જ મિક્સરમાં કાઢીને બનાવે છે. તો ઢોકળા બધું જ સરસ બનીને તૈયાર થાય છે. અને હું પણ તમારી સાથે અધિક માસમાં રેસીપીઓ શેર કરતી રહીશ. તમને જો મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેથી તમને નવા ફરાળી રેસીપીના વિડીયો જોવા મળશે. હવે લોટ સરસ આપણો બંધાઈ જાય. કઠણ વધારે નથી બાંધવાનો, કેમ કે પાણી ચૂસે ને વધારે કઠણ થઈ જાય તો ભાખરી જેવો થઈ જશે. એટલે બને એટલો થોડો ઢીલો રાખવાનો અને તેલ નાખીને આપણે મસળી લઈશું. એની મેળે મેળે થોડો કઠણ થઈ જાય છે. તો હવે અહીંયા તેલ નાખી અને સરસ મસળી લીધો છે અને આપણે હવે એનું થેપલું બનાવીને તૈયાર કરીશું. તો આ રીતે થોડો સ્મૂથ વધારે પડતો થોડો રાખવાનો, નહીંતર જાડો થોડો હોય તો એ ભાખરીની જેમ ફાટતો જશે. આ છે તો પણ થોડુંક ફાટવાનું તો રહેશે જ સાઈડમાંથી, પણ તો એટલું બધું નહીં રહે કે જે આપણે કઠણ લોટ હોય અને કરીએ એવું. હવે નાનો લુવો થેપલું બનાવવું હોય એટલો લુવો આપણે લઈ લઈશું અને ફરાળી લોટ મેં છે વાટકીમાં લઈ લીધો છે, એમાં આપણે ડીપ કરી દઈશું અને આપણે થેપલું વણીને તૈયાર કરી દઈશું. તો એકદમ સરસ રીતે લુવા છે બનાવવાના. લુવો છે એ જ ફાટતો જતો હોય, તમને લાગે કે લુવો બનાવતી વખતે વધારે પડતું ફાટી જાય છે, તો થોડું પાણી છટકોરી અને ફરી લોટને થોડો મસળી લેવાનો, એટલે થોડો ઢીલો થઈ જાય અને વણવામાં બિલકુલ પાટલીમાં ચોટશે નહીં. તો અહીંયા એકદમ પાતળું અને સરસ એવું આપણું થેપલું વણાઈને તૈયાર થઈ ગયું છે. હું તમને લઈને બતાવી દઉં કે વણવામાં તમને તકલીફ નહીં પડે. હવે આ રીતે થેપલા વણતા જઈએ અને આપણે શેકતા જઈશું. તો પેન છે એ પહેલેથી મેં ગેસ ઉપર રાખી દીધી છે અને એક બાજુ આપણે નાખી દઈએ. જ્યાં નીચેની સાઈડ છે એ થોડી શેકાઈ જાય પછી આપણે પલટાવી અને ઉપર આપણે ઘી અથવા તો તેલ, તમે જો ઘી ખાતા હોય તો તમને ઘી પસંદ હોય તો થેપલા શેકવામાં ફરાળમાં ઘી પણ ચાલે, અને નથી પસંદ તો તમારે તેલ અહીંયા લગાવી દેવાનું. તેલથી આપણે શેકી લઈશું. ઉપર તેલ લગાવી ફરી સાઈડ પલટાવી, ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખી છે, ફરી તેલ લગાવી અને આપણે શેકવાનું છે. બંને બાજુ આપણે અલટ પલટ કરી અને થેપલાને શેકી લઈએ જ્યાં સુધી સરસ મજાની ડિઝાઇન ના પડે ત્યાં સુધી. તો આ થેપલું પણ ખાવામાં તમને સરસ લાગશે. તો ફરાળી થેપલું તો શેકાઈ જાય. આ રીતે થેપલાને તમે ગળી દૂધ ચા પીતા હોય તો ચા સાથે અથવા તો દહીં સાથે પણ ખાઈ શકાય, અથવા તો સૂકી ભાજી હોય તો પણ ચાલે. તો બંને બાજુ અલટ પલટ કરીને આપણે હવે થેપલું છે આ રીતે બધા થેપલા શેકીને તૈયાર કરી લઈએ. તો હવે આપણું થેપલું છે એકદમ સરસ એવું શેકાઈ ગયું છે, અને પ્લેટમાં કાઢી લઈશું. અને ફરી આ જ રીતે બધા થેપલાઓ આપણે શેકીને તૈયાર કરી દઈએ. બધા થેપલા મેં આ રીતે શેકીને તૈયાર કરી દીધા છે. તમને મારી ફરાળી લોટની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો આખો મહિનો નવી ફરાળી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો એકદમ સરસ મજાના આપણા થેપલા પણ તૈયાર થઈ ગયા છે, અને ફરાળી લોટ જેમાંથી અવનવી વાનગીઓ તમે બનાવીને તૈયાર કરી શકો છો. તો આ રીતે મેં બીજી બે ચેનલ ઉપર ઘણી બધી રેસીપીઓ આગળ પણ શેર કરેલી છે, એ પણ તમે જોઈ શકો છો.
તો એકદમ સરસ એવી નવી નવી રેસીપીઓ આખો મહિનો તમે કરતા હોય તો એકને એક વસ્તુ ખાઈને કંટાળી જતા હોય છે. તો રોજ નવું નવું તમારે બનાવવું હોય તો આ રીતે લોટ બનાવી તૈયાર રાખી દો અને અવનવી રેસીપીઓ રોજ તમે બનાવી શકો છો. આ ઓછા તેલમાં પણ તૈયાર છે આપણો ફરાળી લોટ અને સાથે થેપલા. ફરી મળીશું નવા વિડીયો સાથે.